ગઈકાલે અમારી બીએડ કોલેજ છે, શ્રી શક્તિ સ્ટડી સર્કલ સંચાલિત મા આશાપુરા બીએડ કોલેજ, એ મને લાગે છે દીકરીઓ માટેની એક જ કોલેજ છે. અને એમાં બીએડમાં પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ 2 વર્ષનો કોર્સ છે. પ્રથમ વર્ષમાં જ્યારે સ્ટુડન્ટ્સ એન્ટર થાય ત્યારે દર વખતે અમારી એક પ્રણાલિકા છે કે પ્રવેશોત્સવ મનાવીએ. પ્રવેશોત્સવમાં ફર્સ્ટ યરની દીકરીઓને વેલકમ થાય અને એ માટે અમારી સ્કૂલના એક પ્રણાલિકા જૂની ચાલે છે. તો કોઈ એવા ડિગ્નેટરીઝ હોય એમને અમે નિમંત્રીએ અને એ નિમંત્રણથી એમના જે વક્તવ્ય મળે, દીકરીઓને પ્રોત્સાહન મળે, એ આશયથી ગઈકાલે અમારી સ્કૂલમાં ફર્સ્ટ યરનો પ્રવેશોત્સવ મનાવ્યો. અને આ વખતે પ્રવેશોત્સવમાં આ જે બીએસએફ કચ્છમાં છે, ભુજમાં બીએસએફના જે છે હેડક્વાર્ટર, એમાં બીએસએફના ડીઆઈજી યોગેન્દ્રસિંહજી રાઠોડ સાહેબ છે. એટલે અમે નક્કી કર્યું, અમારા એમડી રાજેન્દ્રભાઈ અને બધા ટ્રસ્ટીઓએ, કે આપણે સાહેબને વિનંતી કરી જો આવે તો. એટલે એમને ગઈકાલે નિમંત્રણ હતા, સાહેબે અમારો સ્વીકાર્યો. અને એમની સાથે સાથે બિપિન પંથરી કરીને કમાન્ડન્ટ છે, ત્યાં મુન્દ્રા રોડ ઉપર બીએસએફનું આખું ઓર્ગેનાઇઝેશન છે. અને બીજા એક ડેપ્યુટી કમાન્ડન્ટ મિસ્ટર મનીષ દેવલ, મિસ્ટર મનીષ દેવલ એઝ અ ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે બિપિનભાઈ પંથરી. અને ડીઆઈજીનો કોર્ટી રોડ ઉપર હેડક્વાર્ટર છે, એમાં સાહેબ યોગેન્દ્ર સાહેબ પોતે આવ્યા. અમારી માટે ખૂબ આનંદ વિષય હતો, દીકરીઓમાં પણ ઉત્સાહ હતો. અને બીએસએફ એટલા માટે કે આપણે સૌ જાણીએ છીએ કે બીએસએફની લાંબામાં લાંબી બોર્ડરની રેન્જ હોય તો એ કચ્છ જિલ્લામાં છે. એમાં 300-400 કિલોમીટરનો બોર્ડરનો આખો એ લોકો સંભાળતા હોય. બીએસએફના લોકો અહીંયા આવે એટલે અમારી ઈચ્છાથી પોતે સાહેબ આવ્યા. ફર્સ્ટ યરમાં 50 દીકરીઓને એડમિશન મળ્યું. અમારા જે શિક્ષકો હતા એમાં પ્રોત્સાહતો, એ લોકો અહીંયા આવ્યા ત્યારે સ્વાભાવિક રીતે એમનું અમે વેલકમ સોંગથી સ્વાગત કર્યું. અમારા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ભાઈ રાજેન્દ્ર છે, એમને એનું સ્વાગત પ્રવચન કર્યું. અને પછી મારે એમને થોડીક બેકગ્રાઉન્ડ આપવાનું હતું સ્કૂલ વિશે અમારા ગેસ્ટને. તો ગેસ્ટને બી કરીને આપણે સૌ જાણીએ છીએ કે મા આશાપુરા ઇંગ્લિશ સ્કૂલ જે કરવામાં શરૂ કરવી, પ્રોફેસર વખતસિંહભાઈને જાડેજાને હું યાદ કરું. એ 1971માં અહીં આવ્યા ત્યારથી શિક્ષણ થાય, કચ્છમાં શિક્ષણનો ફેલાવો થાય, દીકરીઓ ભણે એવી એમની ઈચ્છા હતી. અને એ આશયથી એમને એક ટ્રસ્ટ સર્કલ શરૂ કર્યું. અને એ સર્કલ રજૂ કરતાં 1993માં અમે એક ટ્રસ્ટ રજીસ્ટર કરાવી અને એક પહેલાં ધોરણથી કરી 12મા ધોરણની સ્કૂલ નક્કી સ્થાપી. એ રીતે બીએડ કોલેજ પણ શરૂ કરી. બીએડ કોલેજનો મેં આપને જણાવ્યું 2 વર્ષનો કોર્સ છે. પછી એની મેં થોડીક બેકગ્રાઉન્ડ આપ્યું. અને પછી યોગેન્દ્રસિંહજી રાઠોડ એમના અનુભવ દીકરીઓને કીધા, બહુ સારી રીતે એમને દીકરીઓને સમજાવી બધું કે તમે જીવનમાં તમે ખૂબ આગળ વધો, અમારા માટે ખૂબ ચેલેન્જ છે. અમે જેમ બોર્ડરની રક્ષા કરી અને એક આખું વાતાવરણ ઊભું કરીએ, તેમ તમે પણ નવા વિદ્યાર્થીઓને પણ ભણાવશો. નવું આખું આપણું જે સાંસ્કૃતિક કલ્ચર છે એમાં પણ તમે વિકસાવો. શિક્ષકની લાઇનમાં દીકરીઓ જવાની છે તો એ પણ વધે. એ રીતે ખૂબ આનંદ થયો. અને સાહેબને પણ બીજી વાર મજા પણ ગમી ત્યાં આવ્યું. અને એ લોકોનું જે ઓર્ગેનાઇઝેશન છે એમાં ક્યારેક અમારે એ દીકરીઓને બોલાવતા હોય છે, કોઈ કાર્યક્રમ હોય તો અમે પણ અહીંયા પાડોશમાં હોય અને એમને બોલાવીએ છીએ. એ રીતે ગઈકાલનો પ્રોગ્રામ બહુ સારો ગયો અને ખૂબ અમને આનંદ આવ્યો. નમસ્કાર, હું ડૉક્ટર પલ્લવી શાહ, મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનની આચાર્ય છું. ગઈકાલે અમારે અહીં એક નાનકડો એવો સારો કાર્યક્રમ થયો, જે નવી બેચ શરૂ થઈ 2026-28ની, એનું પ્રવેશોત્સવ અને ઓરિએન્ટેશન પ્રોગ્રામ હતો. જે પ્રોગ્રામમાં અતિથિ વિશેષ તરીકે મુખ્ય અતિથિ તરીકે બીએસએફના ડીઆઈજી સાહેબ યોગેન્દ્રસિંહ રાઠોડ પધાર્યા હતા. અતિથિ વિશેષ તરીકે પાંથરી સાહેબ હતા, વિપિન પાંથરી. અને વિશેષ મહેમાન તરીકે મનીષ દેવલ સાહેબ પધાર્યા હતા. અમારા માટે બહુ ગૌરવની વાત કહેવાય કે ડીઆઈજી કક્ષાની વ્યક્તિ અમારા કાર્યક્રમમાં અહીં પધાર્યા. એમણે ખૂબ સરસ મજાની પ્રેરણાત્મક વાતો કરી અને દીકરીઓને સારી એવી પ્રેરણા આપી, શાંતિપૂર્ણ જીવન જીવવાની અને ઉજ્જવળ ભવિષ્ય માટેની ઘણી બધી ચાવીઓ આપી કે જેનાથી વિદ્યાર્થીઓનું જીવન શાંતિપૂર્ણ રીતે વ્યતીત થઈ શકે અને ઉજ્જવળ કારકિર્દી એમની બને. તેમ
પુષ્પદાનભાઈ ગઢવી સાહેબ જે અમારા ઉપપ્રમુખ છે, એમણે સંસ્થાનો પરિચય આપ્યો હતો કે કઈ રીતના વખતસિંહજી સાહેબનું એક સ્વપ્ન હતું કે અને કચ્છમાં શિક્ષણનો વ્યાપ વધે, અને આજે એમનું એના સપનાને સેવવા માટે થઈને જ આખું ટ્રસ્ટ જહેમત ખૂબ ઉઠાવી રહ્યું છે. એમનું માર્ગદર્શન અને હૂંફના કારણે જ આજે એક બીજમાંથી વટવૃક્ષ બની છે આ સંસ્થા. અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી અને પધારેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. વિજયભાઈ ગઢવી સાહેબ જે યુવા ટ્રસ્ટી છે, તેઓ અને સમસ્ત ટ્રસ્ટીગણે આખા કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છા આપી હતી અને સફળ બનાવવામાં એમનું ખૂબ સારું માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે અમારા વડલા સમાન દાદા એવા પ્રમુખ સાહેબ શ્રી હકુમતસિંહજી સાહેબને તો હું ભૂલી જ ન શકું. એમનું માર્ગદર્શન, એમની હૂંફ અને એમના આશીર્વાદથી જ આજે આટલી આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. કેટલીય દીકરીઓ 80% જેટલી દીકરીઓ અત્યારે ગવર્મેન્ટ જોબમાં જોડાય છે. દર વર્ષે લગભગ ગોલ્ડ મેડલ આ જ સંસ્થાને પ્રાપ્ત થાય છે. એ બધી જ બાબતો આ વડીલોના આશીર્વાદને કારણે અને મા આશાપુરાની કૃપાને કારણે જ શક્ય બને છે.